તો જો આજે પ્રોગ્રામ છે જીરા રાઈસ નો, તો મમ્મી એમાં શું શું નાખી દીધું છે? એમાં તજ, લવિંગ, જીરું, હિંગ અને આ પાણી. હા, તો મમ્મી ડાયરેક્ટ ભાત વઘારવાના છે જીરા રાઈસ? હું તો બનાવીને પછી વઘારું. ડાયરેક્ટ એક દાણો સૂતો થાય. હે? એક દાણો સૂતો થાય ડાયરેક્ટ વઘારું તો. ઘી હરખાઈ નાખી ને. હે? હા, તો જો ઘીમાં વઘાર કરી લીધો છે. રાઈ તો ન હોય, સોરી, હિંગ નાખી છે, જીરું નાખ્યું છે અને તજ લવિંગ નાખ્યું છે. હવે મરચી નાખશો? નાખું પણ દાલ તડકા તું તીખી કરીશ ને. હે? દાલ તડકા તીખી થાય. થોડાક નાખતો હોય, થોડીક નાખ, વાંધો નહીં. તો જો હવામાં મરચી નાખવાની છે અને ભાત ધોઈને નાખવાના બાકી છે. પછી જીરા રાઈસ તૈયાર થઈ જશે અને આમાં દાલ તડકા માટે કુકર મૂકી દીધું છે. તો મમ્મી આ કુકર માટે કઈ કઈ દાળ નાખી છે દાલ તડકામાં? અને મસૂરી. હા, તો 3 દાળ આમાં એડ કરી દીધી છે. હવે મમ્મી એવું કહે છે કે મને દાલ તડકા નથી ફાવતી, તો આજે છે ને દાલ તડકા મારે બનાવવાની છે. અને જીરા રાઈસ મમ્મીએ બનાવ્યા છે. અને બીજું હવે શું બનાવવાનું છે ને એનું હજી કાંઈ નક્કી નથી. ગુવારનું શાક ને રોટલી. હે? ગુવારનું શાક ને રોટલી. ગુવારનું શાક ને રોટલી. એવું છે? અમે તો મમ્મી અમારા ઘરે કરીએ ને તો અમે ખાલી આ દાલ ફ્રાય ને રાઈસ એટલું જ બનાવીએ, બીજું કાંઈ ન બનાવીએ. ઓકે, વાંધો નહીં, ચાલો. તો આટલું તો થઈ ગયું છે. હવે આગળનું શેડ્યુલ જોઈએ છે. તો ગાઈસ જો 2 જણાને શાક રોટલી ખાવાનું છે, તો આટલું જ શાક બનાવવાનું છે. શાકનું તેલ મૂકી દીધું છે. અને આ જો રાઈસ બનવા આવ્યા છે અને દાળનું કુકરે થઈ ગયું છે. અને આમાં જો રોટલીનો લોટ બાંધી દીધો છે. અને આ દાળ તડકાના વઘાર માટે બધું કાપી લીધું છે. લસણ કાપી લીધું છે, કાંદા અને ટમેટા. હવે આમાં છે ને એડ કરવાનું છે તજ, લવિંગ, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને મરચી. યસ, આમાં લીંબુ ખાંડ તો નાખવાનું નથી. તો બસ આટલું બધું તૈયાર કરી લીધું છે. અને આ જો તેલ નથી આવ્યું મમ્મી? ફૂટું નહીં. લસણ નાખ્યું જ નથી પણ હમણાં ફૂટશે. લસણ તો નાખ્યું, હું નાખ્યું? લસણ નાખ્યું, જીરું નથી નાખ્યું. હા, તો હવે જો જીરું નાખીને હવે એ ગુવારના શાકનો વઘાર કરવાનો છે. મારી મમ્મીને દાલ તડકા બહુ નથી ભાવતી ને એટલે શાક બનાવ્યું, નકર તો શાક કાંઈ બનાવવાની બહુ જરૂર નથી. તો બસ હવે આટલું છે ને હું થોડોક લીમડો લઈ લઉં છું આમાંથી દાળમાં નાખવા માટે. બસ બાકી તો બધું તૈયાર છે. હવે મેં કીધું એટલું બધું તૈયાર કરીને હમણાં આનો વઘાર કરી નાખવાનો છે. એટલે બસ રસોઈ પછી રોટલી એક બાકી રહેશે અને દાળનો વઘાર. તો દાળનો વઘાર કરી નાખું ને પછી રોટલી સાવ થોડીક જ છે, 2 જણાની. તો આટલું કરીને પછી ચાલો હવે વઘાર કરી નાખીએ. ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો ગાઈઝ વાગી ગયા છે 12:30 અને 5 અને રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. મેં તમને પહેલાં જ બતાવી દીધું કે જીરા રાઈસ, દાલ ફ્રાય, ગુવારનું શાક અને રોટલીનો પ્રોગ્રામ છે આજે. તો રસોઈ બધી જ બની ગઈ છે. રોટલી બની ગઈ છે, દાલ ફ્રાય નથી, દાલ તડકા છે, અને રાઈસ બની ગયા છે અને શાકે બની ગયું છે. હવે એક કેરી કાપવાની બાકી રહી છે, બાકી બધું થઈ ગયું છે. અને આજે છે ને જો કે દાળ ભાત બનાવવાના હતા, સાદા દાળ ભાત. પણ આજે છે ને ઓફિસેથી ભાઈનો ઓર્ડર હતો કે આજે છે ને દાલ તડકા બનાવો, એટલે છે ને દાલ તડકા જીરા રાઈસ બનાવ્યું છે. નકર આજે છે ને ખાલી શાક રોટલી અને જીરા રાઈસ શાક રોટલી, જીરા રાઈસ અને દાલ તડકા આટલું જ બનાવવાનું હતું. પણ આજે ફોન આવ્યો. હા, નકર આજે છે ને શાક રોટલી અને સાદા દાળ ભાત જ બનવાનું હતું. પણ ફોન આવ્યો ને એટલે પછી દાલ તડકા બનાવી. અને આજે છે ને ગઈકાલે વિડીયોમાં એક કમેન્ટ આવી છે કે માસી છે ને રોજ એકની એક જ સાડી પહેરે છે. તો મમ્મી તાર પાસે સાડી નથી બીજી? બોલો, સાડી બહુ છે પણ એને જૂની જ ગમે છે, નવી નથી ગમતી. શું કે છો? ઘરમાં નવી પહેરવી ન ગમે? બોલો, સાડી તો એની પાસે બહુ બધી છે, આખું ખાનું ભર્યું છે. પણ છે ને એક વ્યુઅરની કમેન્ટ આવી હતી કે માસી છે ને રોજ એની એ જ સાડી પહેરે છે, તો એને છે ને નવી સાડી નથી ગમતી. તો હવે એમાં આપણે તો કાંઈ કરી ન શકીએ, એની પાસે તો બહુ બધી સાડી છે પણ નથી પહેરતી, એવું છે. તો ચાલો હવે જો રસોઈ બધી બની ગઈ છે. દિવેશભાઈની વાટે છીએ કે આવે ને એટલે જમી લેવાનું છે. તો જો આમાં થોડુંક અમથું ગુવારનું શાક છે, ખાલી 2 જ જણાનું છે.
અને આમાં જો દાલ તડકા બની ગઈ છે અને આમાં જો રાઈસ બની ગયા છે અને આ જો રોટલી તે બનાવી નાખી છે. રોટલી જો થોડીક આ બળી ગઈ છે અને આ કેરી આટલી કાપવાની છે. બસ બાકી બધું રેડી છે, જોઈ લો. તો ગાઈઝ વાગી ગયા છે 5:45 જો. અને આજે છે ને બહુ અંધારું નથી, જો કે અત્યાર સુધી વરસાદ હતો. જો નીચે બધું જ ભીનું છે અને અત્યાર સુધી ધોધમાર વરસાદ હતો. 5:45 થયા છે ને અને અત્યારે જસ્ટ વરસાદ બંધ થયો છે. અત્યારે સવારે હું ઉઠીને ત્યારનો વરસાદ ચાલુ હતો, તે અત્યારે 5:45 થયા ને ત્યારે ખાલી જરીક અમથો હજી બંધ રહ્યો છે. અત્યારે એકેય છાંટો નથી આવતો, નકર આજ સવારનો ચાલુ છે. અને આજે ઘરે અવનિક તો હજી સૂતો છે, જાગ્યો જ નથી. ખબર નહીં હોય એને કેટલી ઊંઘ આવે છે. અને મારા પપ્પા કંઈક બહાર ગયા છે અને મારી મમ્મી છે ને અત્યારે ગઈ છે શાકભાજી લેવા. જો કે શાકભાજી તો ઘણું બધું પડ્યું છે, પણ ટમેટા અને બટેકા બે વસ્તુ નથી. જો કે બને છે હજી થોડુંક થોડુંક, પણ છે ને એમાં એવું છે અત્યારે જો વરસાદનો માહોલ છે અને પછી ગમે ત્યારે વરસાદ નકરો આવ્યા કરે અને ઘરે ગાડી હોય ન હોય, એટલે છે ને મારી મમ્મી આજે ગાડી હોય ને તો હારવાર છે ને આજે બટેકા અને ટમેટા હારવાર લઈ આવે છે. કેમ કે વરસાદમાં છે ને ગમે ત્યારે ગમે આઈટમ બનાવવાની થાય, એટલે ઘરમાં વસ્તુ હોય ને તો વરસાદમાં દોડાદોડી કરવાની ન રહે. એટલે મારી મમ્મી છે ને શાક લેવા વહી ગઈ છે. અને આજે તો ભાઈ બધે ખુશીનો માહોલ છે કાલ રાતનો, કેમ કે તમને ખબર જ છે કે આપણી ઇન્ડિયાની ટીમ જીતી ગઈ છે. તો એ ખુશીના માહોલમાં જ્યાં હોય ને નકરી રેલી નીકળે છે ને ફટાકડા ફૂટે છે ને એવું બધું ચાલુ છે. તો બસ પ્રાઉડ છે આપણી ઇન્ડિયન ટીમ ઉપર કે બસ દર વખતે આવી જ રીતે જીતતા રહે અને બસ આપણે બધા મોજ કરતા રહીએ. અને તમે જોતા જશો બધે છે ને પ્રોજેક્ટર લગાવીને બધા મેચ જોતા હોય અને જ્યારે પૂરું થાય ને ત્યારે ખબર પડે ને ઇન્ડિયા જીતી ગયું છે, ત્યારે લોકો કેટલા નાચતા હોય અને એ જે માહોલ હોય ને બસ બહુ જ મજા જ આવ્યા કરે. એવું બધું છે. હવે સાંજનું તો હવે કાંઈ નક્કી નથી શું બનાવવાનું છે એમ, કેમ કે બપોરે બધા એટલું ખાઈ લીધું છે ને કે આજે ને કોઈને ભૂખે નથી લાગી. તો જોઈએ બધા શું કહે છે શું બનાવવાનું છે એમ. જોકે 6 વાગવા આવ્યા છે પણ હજી છે ને કોઈને ભૂખ નથી, એટલે આપણે જોઈએ. અને એમ બી આજે રવિવાર છે એટલે સાંજનું તો નક્કી ન હોય, એટલે જોઈએ હવે સાંજે શું બને છે.